નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક એ માહિતી એ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ। ત્યારે મિત્રો હાલનો સમયગાળો એટલે ચોમાસાનો અને ચોમાસું આવે એટલે મિત્રો વાવણી જે છે એ આપણે તરત યાદ આવે। ત્યારે આ વાવણીની શરૂઆતની અંદર બીજ માવજત એ ખૂબ અગત્યની વાત છે અને બીજ માવજત જે છે એ કેવી રીતની કરેલી હોવી જોઈએ। મિત્રો બીજનું માવજત જે છે શા માટે કરવામાં આવે અને બીજ માવજત જે છે એ આપવાથી શું ફાયદો થાય એની વાત મિત્રો આપણે બધા કરતા હોઈએ। ત્યારે આજે પ્રેક્ટિકલી રીતે આ બીજને પટ મારવા માટે એક કઈ પદ્ધતિ જે છે સર્વશ્રેષ્ઠ છે અને શા માટે બીજને જે છે આવી રીતે પટ આપવો જોઈએ। આપને ખબર છે ને કે બીજને જે છે એ આપણે જ્યારે એને જે પટ આપવામાં આવે ત્યારે બીજની જે છે એ ગુણવત્તા જે છે એ 100 ગણી જે છે વધી જતી હોય છે। વગર બીજે જે છે એ પટ માર્યા વગરના બી અને જ્યારે બી જે છે એને જ્યારે પટ આપીને પછી જે છે બિયારણને પટ આપીને પછી જે છે વાવવામાં આવે તો એમાં લાખ ગાડાનો ફેર પડે છે। તો બિયારણને પટ કેવી રીતનું આપવો તો એની વાત જે છે આજે આપણે જાણવાનો પ્રયત્ન કરીએ। ત્યારે સૌપ્રથમ અમારા મિત્ર અને હંમેશા જે છે આપણે ખેડૂતોને માર્ગદર્શન આપતા રહેલા ભગવતી એગ્રો એજન્સી વિજયભાઈ સખિયા એ આજે આપણને આ બીજને પટ શા માટે આપવાનો હોય છે, બીજને પટ કેવી રીતનું આપવાનો હોય છે એની વાત આપણે વિજયભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કરશું કે કેવી રીતનું માપ રાખવાનું, માપ શા માટે ચોક્કસ રાખવાનું, કેવી રીતનું જે છે એ માપમાં ફેરફાર રહેતો બિયારણ ઉપર શું આડઅસર થાય, આ બધી વાત આપણે વિજયભાઈ પાસેથી જાણીએ। વિજયભાઈ આપનો પરિચય આપીને ત્યારબાદ જે છે મારા ખેડૂત મિત્રોને બીજ જે છે ને શા માટે પટ આપવો જોઈએ, બીજને પટ આપવાથી શું ફાયદો થાય છે અને બીજને પટ જે છે આપવા માટે આ આધુનિક જે તમે સાધન બનાવ્યું છે તો એ આધુનિક સાધન જે છે ખેડૂતો માટે શું ઉપયોગી થશે અમારા ખેડૂત મિત્રોને વાત કરો સાહેબ। પહેલા તો પ્રથમ જે મગફળીની અંદર પટ દેવામાં જે એફએસ થાયોમિથેક્ઝામ અથવા ઇમિડા ક્લોરપ્રીડ જે મુંડા અને ગળાની માટે જે કટિબંધ છે બરોબર। અને સામે બીજી વસ્તુ જે એ થાયોફિનાઇલ એફએસ ની અંદર જે વેટાવેક્સ અને ક્લોરોથેનાનિલ એઝોસ્ટ્રોબિન એને કોઈ પણના જો ફૂગનાશકના પટ આપેલા હોય તો એનાથી શરૂઆતમાં કાળી ફૂગ જે 35 દિવસ પછી 45 દિવસ લગી જે કાળી ફૂગની હિસાબે જે છોડવા સુકાય છે અને મરે છે એ વસ્તુ નથી મળતી। એની માટે જે અતિ ઉત્તમ જે એફએસ ઇમિડા અથવા એફએસ થાયોમિથેક્ઝામનો પટ આપવો હિતાવહ છે બરાબર। અને ક્લોરોથેનાનિલ અને એઝોસ્ટ્રોબિન એ ઉગાવવા માટે જર્મિનેશનમાં અને એનું માપ ચોક્કસ જાળવવું જરૂરી છે। 250 ml બધું થઈને દવા અને પ્રવાહી પાણી બધું થઈને 250 ml ની વચ્ચે માપ રહેવું જરૂરી છે। 20 કિલોએ બરાબર છે, નહીતર પછી જર્મિનેશનમાં અમુક વખતે જો ઘાટું થઈ ગયું હોય તો એ પ્રશ્ન રહેશે। એટલે એફએસ નું કોઈ પણનું માપ 40 ml થી માંડી અને 60 ml લગી 80 ml લગી કે 100 ml લગી હોય છે। ફૂગનાશકો તરીકે જે ફૂગનાશકોમાં જે એ ક્લોરોથેનાનિલ એઝોસ્ટ્રોબિન છે એ મણે 40 થી 50 ગ્રામ અને એફએસ કોઈ પણ જો ઇમિડા હોય 40% તો એનું માપ જે 40 થી 50 ગ્રામ હોય છે અને પેલું થાયોમિથેક્ઝામ હોય તો એનું માપ 70 થી 100 ની વચ્ચે હોય છે। બરાબર મિત્રો, આ વાત થઈ એ આ બિયારણને જે છે પટ આપવો એ જે છે કહે ને કે એક જીવાત આપણે જે છે એ છોડને જીવાત જે છે એટલે કે મુંડા જે છે એનો પ્રશ્ન મુંડા છે, ઉદય છે, તળકીડી છે, વાયરવર્મ છે જે નુકસાન કરે છે તો એમને જે છે એ આવી શોષક પ્રકારની દવાનો છંટકાવ જે છે કરી દેવામાં આવે જેમ કે થાયોમિથેક્ઝામ છે કે ઇમિડા ક્લોપ્રીડ છે તો એનાથી જે છે ફાયદો થાય। સાથે સાથે ફૂગનાશક તરીકે જે આપણે એઝોસ્ટ્રોબિન છે એનો ઉપયોગ તમે કરી શકો, ક્લોરોથેનાનિલનો ઉપયોગ કરી શકો। ક્લોરોથેનાનિલ કાળી ફૂગ માટે છે અને એઝોસ્ટ્રોબિન ગ્રીનરી અને એના ગ્રોથ અને વિકાસ માટે જે છે કરી શકે। તો મિત્રો આ વાત જે છે એ આપણા દાણા માટે એટલી જ ઉપયોગી છે। સાથે સાથે મિત્રો જે આપણે વાત કરીએ છીએ આ વનામૃતની, આ વનામૃત જે છે એ છોડના સંપૂર્ણ વિકાસ માટે, ગ્રોથ માટે, એના છોડનો આપણે કઈ ઉગાવો જે છે સારામાં સારો બને એટલા માટે આનું માપ જે છે એ કેટલી રીતનું રાખવાનું લઈ લે કે વનામૃતનું માપ એનું માપ જે છે એ 100 ml એક મણ 20 ml જે છે એમાં ખાલી 20 ml જે 100 ml નાખીને એક મણની અંદર એનો ઉપયોગ કરવામાં આવે। 10 મણની અંદર આ વનામૃતનો ઉપયોગ જે છે જો કરવામાં આવે તો એનો ઉપયોગ જે છે એ છોડ જે છે એનો ઉગાવો સારામાં સારો બનશે, છોડનો જે છે વિકાસ સારામાં સારી રીતે બનશે। તો આ વનામૃતનો પણ ઉપયોગ તમે આની અંદર કરી શકીએ। બિયારણને પટ આપવા માટે આધુનિક ડ્રમનો ઉપયોગ જે છે કરવામાં આવે છે, પૂરેપૂરો દાણો જે
થાય છે એને સરસ મજાની રીતે જે છે એ એક દાણાને જે છે પટ લાગી જાય એટલા માટે એની અંદર 250 ml એ આપણે આ FS નો પટ જે છે આપ્યો છે જેથી કરીને દાણાને સંપૂર્ણ રીતે ઉપયોગ થઈ રહે. વિજયભાઈ, આ ડ્રમની અંદર જે છે આપણે આ માપ રાખી એને આવી રીતના હલાવવામાં આવે કેટલો સમય સુધી જે છે એને આવી રીતના 1 થી 1.5 મિનિટ 1 થી 1.5 મિનિટ સુધી જે છે હલાવવામાં આવે. હવે આની અંદર જે છે એ પટ જે છે એ આપણે ઘરે લગાવીએ અને આમાં લગાવવામાં શું ફેર પડે વિજયભાઈ? અમુક દાણા જે રહ્યા એ રહી જતા હોય છે, આની અંદર જે રહ્યા એ કોઈ દાણો રહી નથી શકતો. દરેક દાણાને સારી રીતે જે છે એક જ ધારો પટ લાગી જાય. હા, બરોબર છે. બીજું જે છે એ પટ વ્યવસ્થિત લાગે એટલે છોડનો ઉગાવવામાં કોઈ બીજો પ્રશ્ન રહે. જ્યારે આપણે સલાખાની અંદર ઉપયોગ કરીએ તો હાથને એટલે કે આપણી રીતે પણ જે છે નુકસાન થાય. હવે આની અંદર ઇલેક્ટ્રિક જે છે એ વિજયભાઈ કેવી રીતનું જે છે તૈયાર કરવામાં આવે છે એ પણ અમારા ખેડૂત મોટું હોય છે. ઇલેક્ટ્રિક મોટરનો કેવી રીતનો ઉપયોગ કરવામાં આવે છે? ઇલેક્ટ્રિક મોટર દ્વારા જે રહ્યા ને એ ફરતું હોય છે. હા, કાઢને વિજયભાઈ આ બાજુ આવી. જ્યારે દાણાને પોટ લાગી જાય ત્યારે જે છે અને આવી રીતના 1-1.5 મિનિટ અંદર કાઢી લેવામાં આવે. ખાસ ધ્યાન એ રાખવું પડે કે મગફળીનો જે છે એ જે આપણું બી છે કોઈ જાતનું નુકસાન ન થવું જોઈએ. એટલે કે ટૂંકમાં જે પાણી જે છે એ વધી જાય તો કોફી ઉખડવાનો પ્રશ્ન રહે ને કોફી ઉખડે તો એનું ઉત્પાદન એટલે કે ટૂંકમાં ઉગાવવામાં કેવડા હોય એને ફૂગ લાગી જતું હોય છે. હવે આને જે છે કેટલો સમય સુધી 15 થી 20 મિનિટ સુધી જે છે એને સૂકવી દેવાના છે. 60 મિત્રો આપણે આની અંદર જોઈએ છે તો કે સરસ મજાનો પટ એની અંદર લાગી ગયો છે અને કમ્પ્લીટ જે છે દાણા એ તૈયાર થઈ હમણાં ગયા. ખુલી જશે આખા, હે આખા ઉઘડી જશે. બરોબર, હમણાં જ જે છે એને લાગશે એટલે એનો જે છે કલર આખો આવી જશે. બીજું મારે વિજયભાઈ એ પૂછવું છે કે દાણા જે છે મિત્રો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે એનું માપ જે છે ખાસ જાળવી રાખવું જરૂરી છે. પટ જે છે પટ માટે એ મિત્રો આજે આપણે વાત કરી કે ભાઈ મુંડા છે, તળકીડી છે, ઉધઈ છે, વાયરવર્મ છે, સાથે સાથે મિત્રો ફૂગ નાશક તરીકે જે કાળી ફૂગ જે છે એ શરૂઆતમાં લાગે છે પછી પાછળથી જે છે એ સફેદ ફૂગનો પ્રશ્ન આવે છે. ત્યારે જો પટ આપેલો હોય તો એનો ઉગાવો સારો બને છે. મિત્રો આપણે જોઈ રહ્યા છે કે ભાઈ પટ જે છે એ મારવામાં ખાસ કાળજી રાખવાની છે. વિજયભાઈ ઓછા રાખજો. વિજયભાઈ, આ ડ્રમ જે છે એની કેવી રીતની કિંમત છે અને કેવી રીતના ડ્રમ તૈયાર થાય છે? ડ્રમ ગોંડલ ની અંદર જે રહ્યું ને હા, એ રેડીમેડ જ મળે છે. રેડીમેડ. અને શું કિંમત છે? 30 થી 35,000 રૂપિયાની 30,000 થી આસપાસ. 35,000 રૂપિયાની કિંમત થાય. બરોબર. અને અત્યારે જે છે એ ખેડૂતો જે છે આના પટ માટે આનું ભાડે કેવી રીતનું આપવામાં આવે છે? ભાડે નહીં, જે લઈ જાય એને પાછું રિક્ષામાં પાછું ત્યાં બરોબર, જે ખેડૂત લઈ જાય છે એના પાછા અહીંયા આપી દેવાના છે. બરોબર છે. મિત્રો વિજયભાઈ આપનો મોબાઈલ નંબર આપો જેથી કરીને 9041 ભગવતી એગ્રો સેન્ટર જસદણ દૂધ મંડળીની સામે તમે જે છે મિત્રો પટ મારવાનો હોય તો ચોક્કસ જે છે વિજયભાઈનો તમે સંપર્ક કરજો, એ તમને આ વ્યવસ્થા કરાવી દેશે. વિજયભાઈ સાથે સાથે અમારા શંભુ દાદા એમણે જે છે એ આ પટ માટે એ ખૂબ જહેમત ઉઠાવી. શંભુ દાદા, આ પટ જે છે એ કેવી રીતનો લાગે છે, શું લાગે છે તમને? આનાથી આપણે ઘરે લગાડીને આમાં શું તમને ફેરફાર લાગે? આમાં એક ધારો લાગે, એક ધારો લાગે અને ઓલું ઘેરા ગળતા થાય. હા, એટલે આમાં એક ધારો લાગે એટલે ઉગાવવામાં સારું, હા. અને ઓલામાં અમુક દાણા ઉગાવવામાં કેવરા. બરોબર છે. એટલે ટૂંકમાં આમાં મારવાથી ફાયદો થાય છે. ફાયદો એટલે એક ધારો દાણો થાય હા. એટલે બધાય દાણા ઉગે. બરોબર. અને નો ઉગે તો ઠામકા નો ઉગે. એમ હા, બરોબર. લઈ ગયો હોય હા. તો ઠામકા નો ઉગે, પણ આ એક ધારા પટ લાગે ને એટલે એમાં દાણા બધા ઉગી જાય. બરોબર છે. મિત્રો અહીંયા જે છે એ હમણાં જ જે આપણે જો કાઢ્યાનો જે છે કલર આવતો જાય છે, FS નો પટ મારેલો છે, તો દરેક ખેડૂત મિત્રો આવા ડ્રમનો ઉપયોગ કરવો જોઈએ એવું તમારું માનવું છે કે કેમ? ઉપયોગ કરે ને તો વધારે તો વધારે અનુકૂળ રહે. શું કે દાણા એક ખરખા થાય. કેટલા વીઘામાં આ વખતે મગફળી વાવવાનું વાવેતર નક્કી કર્યું છે તમે? 20 વીઘા. 20 વીઘામાં કરવાના છો. કઈ કઈ વેરાયટીઓ પસંદ કરી છે? 20 વીઘામાં 2 વેરાયટી, હા. 20 નંબર અને BT 32 નંબર. બરોબર છે. આ બે વેરાયટી આ વખતે વાવવાના છે. ખૂબ સરસ મજાની વાત. એ મિત્રો આપણને સમુદાય કરી કે ભાઈ 20 ની જાળી, 20 ની જાળીએ વાવવાના છે. 20 નંબરે 20 ની જાળી એમ. બરોબર છે. 20 હું વાવું જ છું. 20 ની જાળી વાવવાથી હાકડે ઓલામ કહેવાય નજીક એવું નથી કાંઈ પડતું. એટલે એમાં ઉતારો સારો બતાવે. એમ. વીઘે કેટલું બિયારણ નાખવું? વીઘે હવામાં મણ હવામણ જેવું બિયારણ નાખવું.
ખૂબ સરસ મજાની વાત આપણને સમુદ્રતાએ કરી. સમુદ્ર અમારા ખેડૂત મિત્રોને આપે પટની ખૂબ સરસ મજાની માહિતી આપી એ બદલ હું એજે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.